આપણે વાત કિડનીની પથરીની કરીએ તો સર કિડનીની જે પથરી છે એ કેવી રીતે બનતી હોય છે અને બનવાના કારણો શું હોય છે, કેવી રીતે થાય છે? આપણા ગુજરાત જેવા તટીય પ્રદેશમાં જ્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે અને જ્યાં ડિહાઇડ્રેશન અને પાણી ઓછું પીવાના કારણે અને પાણીમાં ક્ષારના કારણે આ પથરીઓ બનતી હોય છે એવું આપણે જનરલી માનતા હોઈએ છીએ. જ્યારે આપણા શરીરમાં આવેલી કિડની જેનું કામ છે લોહીનું ફિલ્ટર કરવાનું, અને જ્યારે શરીરમાં કેલ્શિયમ, યુરિક એસિડ, ઓક્સિજનનું પ્રમાણ વધી જાય અને આપણે પાણી ઓછું પીવામાં આવે તો આ દ્રવ્યો કિડનીમાં ક્રિસ્ટલના રૂપમાં જમા થતા હોય છે અને ધીમે ધીમે આ પથરીનું મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે, જેથી કિડનીમાં પથરી બનતી હોય છે. હવે સર, જેમને કિડનીની પથરી હોય અથવા તો નળીમાં પથરી હોય તો એના લક્ષણો જે છે એ કયા પ્રકારના હોય છે, શું અનુભવે છે એ શરીરમાં? જેમને કિડનીમાં પથરી હોય તેમને જનરલી પડખામાં દુખાવો થવો, પડખામાંથી પેઢું તરફ દુખાવો આગળ વધવો, પેશાબ અટકવો, પેશાબમાં લોહી આવવું, પેશાબનું ઇન્ફેક્શન લાગવું અને પગે સોજાવા આવી તકલીફો થઈ શકે છે. ઓકે, હવે વાત પથરી માટે મોટાભાગના કિસ્સાઓમાં ઓપરેશન જરૂરી હોય છે કે પછી પથરી દવાઓથી પણ દૂર થઈ શકતી હોય છે? કિડનીની નળીનો ડાયામીટર હોય છે 5 મિલીમીટર. તો અમે જનરલી દર્દીને એવું વાત કરતા હોય છે કે 6 to 7 મિલીમીટર સુધી આ પથરી દવાથી નીકળી શકે છે. પણ અમે દર્દીનું ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા કિડની પર કેટલો સોજો છે, ઇન્ફેક્શન, આ બધા ક્રાઇટેરિયા ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. ત્યારે અમે એમના પથરીના ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. જ્યારે પથરી 7 મિલીમીટર કરતાં મોટી હોય, પથરીના કારણે ઇન્ફેક્શન લાગ્યું હોય, દર્દીને એક જ કિડની હોય, પથરી લાંબા સમયથી દવાથી નીકળતી ના હોય અને આ બધા કારણો હોય તો દર્દીને પથરીના ઓપરેશનની સલાહ આપવી પડે છે. હવે તો સર, ઘણા બધા મેડિકલમાં આધુનિક સાધનો આવી ગયા છે, ત્યારે પથરીના ઓપરેશનમાં વાડકાપ કર્યા વગર એટલે કે કોઈ કાપા કર્યા વગર પણ ઓપરેશન થઈ શકે ખરું? પથરીનું સાઇઝ, કિડનીનું લોકેશન, આ બધા ક્રાઇટેરિયા પરથી કયું ઓપરેશન કરવું એ અમે દર્દીને કહેતા હોય છે. જેમાં એક RIS ટેકનોલોજી છે, જેમાં દર્દીમાં ફ્લેક્સિબલ સ્કોપ દ્વારા કિડનીમાં દૂરબીન નાખવામાં આવે છે અને પથરી લેઝર દ્વારા તોડવામાં આવે છે, જેમાં કોઈ કાપો મૂકવામાં આવતો નથી. એના સિવાય ESW જે ટેકનોલોજી છે, જેમાં લિથોટ્રિપ્સી દ્વારા પણ પથરી તોડવામાં આવે છે, જેમાં કોઈ કાપો મૂકવામાં આવતો નથી. પણ જ્યારે દર્દીને પથરી ઘણી મોટી હોય અને લેસર દ્વારા તોડી શકાય એવી ના હોય તો એક PCNL ટેકનોલોજી છે, મિની PCNL, જેમાં ફક્ત 2 mm ચેકો મૂકીને પણ દર્દીને પથરી કાઢવામાં આવે છે. બિલકુલ. હવે સર, પથરી થાય જ નહીં એના માટે વ્યક્તિએ ખાનપાનમાં શું ધ્યાન રાખવું પડતું હોય છે? અમે એક વખત તો જરૂર પેશન્ટને એવું કહેતા હોય છે કે તમારે વધારે પાણી પીવું જોઈએ. કેટલું પાણી પીવું જોઈએ? તો કે તમારો પેશાબ પાણી જેવો ચોખ્ખો આવે એટલું જરૂરથી પાણી પીવું જોઈએ. દિવસમાં 2 થી 3 લીટર જેટલું મિનિમમ પાણી પીવું જોઈએ. બીજું, આપણા મોટાભાગના લોકો વેજીટેરિયન હોય છે, એટલે આપણે દરેક શાકભાજી એવોઇડ કરવું અશક્ય હોય છે. પણ અમે એવું કહેતા હોય છે કે બીજવાળા શાકભાજી જેમ કે કાકડી, રીંગણા, ટમેટા, આ બધા શાકભાજી ઓછા ખાઓ તો તમારામાં પથરી બનવાની શક્યતા ઓછી હોય છે. સાઇટ્રેટનું પ્રમાણ વધારે હોય, જેવા કે મોસંબી, નારંગી, લીંબુ, એવા ફળોનું તમે વધારે સેવન કરો તો જેથી કિડનીમાં સાઇટ્રેટનું પ્રમાણ વધે તો પથરી ઓછી બનતી હોય છે. તો આ રીતે તમે જો ધ્યાન રાખશો તો પથરી બનવાની શક્યતા ઓછી હોય છે. એના સિવાય પણ મેડિકલ મેનેજમેન્ટ પથરી માટે હોય છે. અમે દર્દીનું સીરમ, યુરિક એસિડ, કેલ્શિયમના ટેસ્ટ, સ્ટોન એનાલિસિસ, આ બધું કરાવતા હોય છે અને એના પરથી દર્દીને ચોક્કસ અમે કયા પ્રકારના ખોરાક ખાવા કે ના ખાવા એની સલાહ આપતા હોય છે. જો દર્દીમાં સીરમ યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય તો એને અમે એ માટેનું મેડિકલ મેનેજમેન્ટની પણ દવા આપતા હોય છે. બિલકુલ. હવે સર, આપના અનુભવ વિશે જણાવશો, કારણ કે આપે ઘણી બધી સર્જરીઓ કરી છે. આપના અનુભવો આ દરેક કેસમાં કયા પ્રકારના રહ્યા છે? મારા અનુભવ પ્રમાણે જે દર્દીને પ્રોસ્ટેટની તકલીફ ઘણી વધારે હોય, રાતે પેશાબ વારંવાર કરવા જવું પડતું હોય, જેના કારણે એમની ઊંઘ ડિસ્ટર્બ થતી હોય,
અને એ જ કારણે એમની સાયકોલોજીકલ કન્ડિશન પણ ખરાબ હોય તો આવા દર્દીઓને બહુ જ સારો અનુભવ થતો હોય છે, કારણ કે પ્રોસ્ટેટના ઓપરેશન પછી એને રાતે પેશાબ ઓછું કરવા જવું પડે છે, તેથી સારી ઊંઘ આવે છે, તેથી એની હેલ્થ કન્ડિશન પણ ઘણો સુધારો થાય છે. પ્રોસ્ટેટના કારણે દર્દીને ઇન્ફેક્શન લાગતું હોય છે, પેશાબની થેલીમાં પથરી હોય છે એટલે દુખાવો થતો હોય છે, ઘણી વખત કિડની પર સોજો આવતો હોય છે, કિડનીનું જે ક્રિએટિન રિપોર્ટ છે વધતો હોય છે, એના કારણે પગમાં સોજા આવતા હોય છે. તો આ બધામાં જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવામાં આવે છે તો દર્દીને રાહતનો અનુભવ થાય છે, કારણ કે જ્યારે મોટી ઉંમરનો વ્યક્તિ બાથરૂમ જાય છે પણ પેશાબ કરી શકતો નથી, એનું દુઃખ તો એ જ જાણે છે. બાજુનો વ્યક્તિ પેશાબ કરીને જતો રહે છે પણ પોતે હજી પેશાબ કરવા માટે ઊભા હોય છે તો એને તકલીફ લાગે છે. ટ્રાવેલિંગ કરે છે, ગાડી ઊભી રાખવી પડે છે કે અમારે પેશાબ કરવા જવું છે, ત્યારે એને તકલીફ ઊભી થાય છે. તો આ બધા પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવવું હોય તો એ દર્દીનું નિદાન કરવું જોઈએ અને એને ઓપરેશનની જો સાચી સલાહ મળે અને તો એ તકલીફોમાંથી દર્દી બહાર આવી શકે છે. રેસમાં જો કેસની જો વાત કરીશ તો એ કેસ એવા કેસની વાત કરીશ જે દર્દી મારી પાસે આવ્યું હતું, જેને કિડનીની નળીમાં પથરી હતી અને એના પછી એની પથરીના કારણે આખી કિડની નળી ડેમેજ થઈ ગઈ હતી અને દર્દીને એક જ કિડની હતી, તો એના માટે આ કિડની બચાવવી બહુ જરૂરી હતી. તો એ દર્દીને આંતરડામાંથી 20 સેન્ટીમીટરનો ટુકડો લઈને અમે કિડની અને પેશાબની થેલી વચ્ચેનું જોડાણ કરવામાં આવ્યું, જેથી એની કિડની બચી શકી અને ડાયાલિસિસ બચાવી શકાયું. આ એક રેસ કિસ્સો છે જે મને જીવનભર યાદ રહેશે. પ્રોસ્ટેટમાં પણ જે સર્જરી કરી હોય છે, જે જનરલી પ્રોસ્ટેટની સાઇઝ 40-50 ગ્રામ પણ ઘણી વખતે 120 ગ્રામ અને 150 ગ્રામની પ્રોસ્ટેટની સાઇઝ વધારે આવતા હોય છે, તેવા દર્દીઓની પણ અમે સારવાર કરેલી છે. બિલકુલ, આ તો સર આપણો રેર ઓફ ધ રેર કેસનો અનુભવ છે. હવે બીજો સર સવાલ એ કે જે દર્દીઓ ડાયાબિટીસ હોય અથવા તો એમના હાર્ટનું પમ્પિંગ 30-40% હોય અને જો એમને પ્રોસ્ટેટ અથવા કિડનીમાં પથરી આવે તો એમાં નિદાન અથવા સારવારમાં કોઈ ફરક થાય છે ખરું, અથવા શું ધ્યાન રાખવામાં આવતું હોય છે? દર્દીને કાર્ડિયક ઇસ્યુ હોય, ડાયાબિટીસ હોય તો અમારા પ્રિકોશન હંમેશા વધારે હોય, કારણ કે આ દર્દીઓ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે. ડાયાબિટીસ હોય તો દર્દીને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધે. કાર્ડિયાક ઇસ્યુ હોય તો દર્દીનું એનેસ્થેસિયા હંમેશા જોખમી બને. તો અમારા એનેસ્થેસિયા તરફથી અમે એવી રીતે વધારે ધ્યાન આપતા હોય છે કે જે પેશન્ટને કોમ્પ્લિકેશન ઓછા થાય. અત્યારે સલાઇન કોટરી, હોલેપ, લેસર દ્વારા પ્રોસ્ટેટના ઓપરેશનો આ બધા જે અમે કરતા હોય છે, જેથી દર્દીને હંમેશા જે ઓપરેશનના કારણે થતી તકલીફો ઓછી થતી હોય છે. ડાયાબિટીસના કારણે જ્યારે પેશાબમાં ઇન્ફેક્શન લાગ્યું હોય અને અમે જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરતા હોઈએ તો પહેલાં અમે પેશાબના ઇન્ફેક્શનનો રિપોર્ટ કરાવતા હોય છે, ઇન્ફેક્શન કંટ્રોલ કરતા હોય છે અને પછી દર્દીના પ્રોસ્ટેટનું ઓપરેશન કરતા હોય છે, જેથી દર્દીને આગળ તકલીફ ઓછી થાય. હવે સર, આજની આપણી ચર્ચા જેમાં આપણે પ્રોસ્ટેટના રોગો, એનું નિદાન, એની સારવાર અને સાથે સાથે કિડનીની પથરીને લઈને પણ આપણે ચર્ચા કરી. હવે અમારા દર્શકોને આપ કોઈ સૂચન આપવા માંગશો, કોઈ એવી ગેરમાન્યતા કે જે દર્શકોના મનમાં રહી ગઈ હોય અને તેને આપ દૂર કરવા માંગતા હોય? હું દર્શક મિત્રોને જરૂર કહીશ કે જ્યારે પણ તમારા રિપોર્ટમાં પ્રોસ્ટેટની સાઇઝ વધારે આવે અથવા થોડીક પથરી બતાવે 4 mm કે 5 mm તો હંમેશા ગભરાવાની જરૂર નથી. તમે જરૂરથી તમારા નજીકના યુરોલોજિસ્ટ ડૉક્ટરને સંપર્ક કરો, તે તમને સાચું માર્ગદર્શન કરશે. આજના સમયમાં દરેક જિલ્લામાં યુરોલોજિસ્ટ ડૉક્ટર અવેલેબલ છે, જે તમને સાચું માર્ગદર્શન કરશે. ઘણી વખતે ટ્રીટમેન્ટ મોડું કરાવવાથી નુકસાન થઈ શકે છે, જેથી સમયસર જો એનું નિદાન થાય, એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો આપણે મોટા કોમ્પ્લિકેશનથી બચી શકીએ છીએ. જેથી હંમેશા વર્ષમાં એક વખત આપણા શરીરનું બોડી ચેકઅપ અથવા કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ. બિલકુલ. તો આશા છે કે દર્શકોને કિડનીના રોગો અને ખાસ તો કિડનીની જે પથરી છે એ અને પ્રોસ્ટેટની જે તકલીફો છે એને લગતા કોઈ પણ મૂંઝવતા સવાલો હશે તો આ કાર્યક્રમ થકી એના તમામ જવાબો આપને મળી ગયા હશે. ડોક્ટર ગિરિરાજ સર, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આ જે બંને ટોપિક ઉપર આપે જે વિસ્તારથી માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. તો દર્શક મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.